જય શ્રી રામ મિત્રો. આજે આપણે સ્ટોક માર્કેટનો નવો વિડીયો સિરીઝ હું ચાલુ કરી રહ્યો છું, કારણ કે જૂના વિડીયોઝમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. એ હવે રિઝોલ્વ કરી નાખ્યા છે આપણે રિઝોલ્વ. હવે આપણે આ નવી સિરીઝ છે અને થોડોક સેબીની ગાઈડલાઇન્સ પણ આવેલી, એ મુજબ મારે ચેન્જીસ થોડાક કરવા પડ્યા. હવે આ સિરીઝ છે બીકેમ એ ફૂલ ટાઈમ ટ્રેડર એપિસોડ નંબર 1. આમાં આપશે શું છે કે ટાઈપ્સ ઓફ ટ્રેડર શું છે, ટ્રેડિંગ સેટઅપ કેવું છે, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ કેમ છે અને ટર્મિનોલોજીની હું નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરવાનો છું. આમાં હેડિંગ અપાઈ ગયું એટલા માટે, પણ વાત તો હું એનું નેક્સ્ટ ચેપ્ટરમાં જ કરીશ. ટર્મિનોલોજી કેવા પ્રકારની હોય છે. હવે ટાઈપ્સ ઓફ ટ્રેડરમાં 2 પ્રકારના ટ્રેડર આવે છે, ઇન્ટ્રાડે ટ્રેડર અને પોઝિશનલ ટ્રેડર. ઇન્ટ્રાડે પ્રકારના ટ્રેડર એટલે 9:15 9:30 પોઝિશન લઈ લેશે, 3:30 પહેલા સ્ક્વેર ઓફ કરી નાખશે. ઘણા પોઝિશનલ ટ્રેડર હોય છે. એ કેવા પ્રકારે, કારણ કે સોમવારે ટ્રેડ લીધો, એ મંગળવારે વેચે, બુધવારે વેચે, વર્ષ પછી વેચે, ગમે ત્યારે વેચે. ભવિષ્ય સેમ ડે એને એક્ઝિટ ના મળે. આ જો 10 વાગે લીધો, 2:30 વાગે વેચી દીધો, ઇન્ટ્રાડે. પોઝિશનલમાં ઇન્ટ્રાડે સેમ ડે બાય સેલ, ડિલિવરી વાળા ડિફરન્ટ ડે બાય કરે, ડિફરન્ટ ડે સેલ કરે. આ ડિલિવરી ટ્રેડરમાં સ્વિંગ ટ્રેડરે આવી જાય છે, લોંગ ટર્મ ટ્રેડરે આવી જાય છે. પ્રોફેશનલ અને નોર્મલ ટ્રેડરનો સેટઅપ બંનેના અલગ અલગ હોય છે. ઘણા માણસો મારી પાસે એવી ક્વેરી લઈને આવતા હોય છે કે સર અમારે ટ્રેડિંગ તો કરવું છે, પણ 2-3 પીસી મૂકવાની જગ્યા નથી, કે અમારી પાસે એવા પાવરફુલ 4-5 સ્ક્રીન વાળા લેપટોપ પણ નથી. નોર્મલ ટ્રેડર બિગિનિંગમાં સ્ટાર્ટિંગમાં છે તો એના માટે એક મોબાઈલ ફોન હોય, અને હવે તો ઘણા ને એક લેપટોપ નહીં હોય તો પણ હવે એ મોબાઈલ ફોનથી પણ થઈ જાય. પણ ચાર્ટ ને બધું જોવા માટે મોબાઈલ લેપટોપ કે પછી ટેબ્લેટ જેવું ડિવાઇસ હોય, એ થોડુંક કેપિટલનું એડજસ્ટમેન્ટ કરીને એ સારું. 30-40 હજારમાં હવે લેપટોપ પણ આવી જાય છે. અને પ્રોફેશનલ ટ્રેડર એટલે એડવાન્સ સેટઅપ જોઈએ. એક મોબાઈલ ફોન તો જરૂરી જ છે, ને 2 સ્ક્રીન લેપટોપ, 2 સ્ક્રીન સેટઅપ. પણ ક્યારે? ઇફ યુ આર પ્રોફિટેબલ એન્ડ યોર પ્રોફિટ ઇઝ ધ per year 20% of your capital and you are profitable from last 2.5 years, then this setup for you. મેં પણ અત્યાર સુધી બિગિનર સેટઅપ જ ચાલુ રાખેલું. 3 વર્ષ થઈ ગયા. એક ફોન હતો અને એક લેપટોપ, 2થી જ કામ કરતો હું, નોર્મલ બિગિનર સેટઅપ. એમાં તમે આવું રિટર્ન લાવવા માંડો તો પછી તમે આના ઉપર મૂવ થઈ શકો. નોર્મલ ટ્રેડરનું સેટઅપ છે, અને આ એડવાન્સમાં 2 સ્ક્રીન. ટૂલ્સ કયા જોઈએ? ચાર્ટ માટે ચાર્ટ જોશે. ચાર્ટ ટ્રેડિંગ માટે ટ્રેડિંગ વ્યૂ. આપણે સ્ટોકેજ એ એક પ્રકારનું EOD એન્ડ ઓફ ડે ખૂબ જ સારું ટૂલ છે. અને ટ્રેડિંગ ટર્મિનલ બાય સેલ માટે. હવે ટ્રેડિંગ ટર્મિનલ કદાચ ફોનમાં હવે તમારી એપ્લિકેશન હોય છે તો કદાચ તમારે જરૂર ના પડે. જ્યારે જો પોસિબલ હોય તો લેપટોપ હોય તો એમાં ટ્રેડિંગ ટર્મિનલ નાખી દેવું. સ્ટોકેજ ટૂલ છે ને, હું રિકમેન્ડ નથી કરતો, પણ એ વસ્તુ બહુ સારી છે. મેં ખૂબ જ 2.5-3 વર્ષથી હું યુઝ કરું છું. મને કંઈ પણ પ્રોબ્લેમ એમાં લાગ્યો નથી. ને ચાર્ટ માટે ટ્રેડિંગ વ્યૂ એ છે ને, બિગિનર લેવલ માટે નોર્મલ ફ્રી વર્ઝન ચાલશે. જેમ તમે એડવાન્સમાં જાશો, ઇન્ડિકેટર્સ ને બધાનો ખ્યાલ આવવા મળશે, એમ પ્રકારના એડવાન્સ લેવલ પર પ્રીમિયમ વાળું પણ વસ્તુ તમારે ખરીદવી પડે.
હવે ટાઈમ ફ્રેમ કેવા ટ્રેડિંગમાં આવે છે? ટાઈમ ફ્રેમ સ્વિંગ ટ્રેડિંગમાં 2 થી 10 દિવસનો હોય છે અને પોઝિશનલ ટ્રેડિંગમાં 15 દિવસ કે તેથી વધારેનો ટાઈમ હોય ને. સ્વિંગ ટ્રેડિંગમાં તમે 1 વર્ષનો ચાર્ટ મેક્સિમમ છે તમારે એડમોક્સ, અને પોઝિશનલમાં તમારે વર્ષ કરતા લાંબો ચાર્ટ જોવો પડે. સ્વિંગ ટ્રેડિંગમાં તમારે ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ ન હોય, આમાં તમે કદાચ ફંડામેન્ટલ લઈ એક વચ્ચે. આ એપિસોડ નંબર 1 છે. આપણે 50 થી વધારે આના એપિસોડ બનાવવાના છે. તો પ્લીઝ લાઇક ધ ચેનલ, સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક ધ વિડીયો, સબસ્ક્રાઇબ ચેનલ એન્ડ શેર ધીસ વિડીયો. આ વિડીયો એ લોકો માટે છે જેને કંઈ નોલેજ નથી પણ બેઝિક મેથ્સ આવડવું પડે એવા લોકો માટે છે. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. અને આ પીપીટી પણ હું તમારી સાથે શેર કરી દઈશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.